પાંચબત્તી વિસ્તારમાં ગંદકી અને કચરા નિકાલના પ્રશ્ન વેપારીઓની તંત્ર સમક્ષ રજૂઆત. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં વેપારીઓને લાંબા સમયથી પરેશાન કરી રહેલા ગંદકી અને કચરાના પ્રશ્નોને લઈને ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળ દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓએ સાથે મળી પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, હાફિઝ મંજિલ અને જગદીશ શોપિંગ સેન્ટર સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ, નિયમિત સફાઈના અભાવ તેમજ ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવાના અનિયમિત સમય અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ બજાર વિસ્તારમાં નિયમિત સફાઈ ન થવાના કારણે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ ડોર ટુ ડોર કચરા સંગ્રહની સેવા પણ નિયમિત સમયસર ન મળતા વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે બજારની સ્વચ્છતા ઉપરાંત વેપારીઓ અને ગ્રાહકોના આરોગ્ય સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ રજૂઆત દરમિયાન કાઉન્સિલરો જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા પણ વેપારીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વેપારીઓની સમસ્યાઓને ગંભીરતાથી લઈ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. રજૂઆતમાં ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના સાદિક લવલી, હારૂનભાઈ, યુનુસભાઈ, ગીતાબેન અને રાજેશ વાઢેલ સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ તંત્રને બજાર વિસ્તારમાં નિયમિત સફાઈ, કચરાનો યોગ્ય અને સમયસર નિકાલ તેમજ ડોર ટુ ડોર કચરા સંગ્રહની વ્યવસ્થા નિયમિત બનાવવા માંગ કરી હતી. વેપારીઓનું કહેવું છે કે બજાર વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવામાં આવે તો વેપારીઓ ઉપરાંત ગ્રાહકોને પણ મોટી રાહત મળી શકે છે. રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.